હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? હું ફરીથી તમારું સ્વાગત કરું છું આપણી ચેનલ પાવર્સ ઓફ નંબર્સમાં. તો મિત્રો, ગયો વિડીયો આપણે લીધો તો મૂલાંક 1, 2 અને 3 વાળાનો. હવે આજે આપણે વાત કરીશું મૂલાંક 4, 5 અને 6ના વિશે. જેમનો જન્મ કોઈપણ મહિનાની તારીખ 4, 13, 22 અને 31 થયો હોય તેમનો નંબર આવશે 4, મૂલાંક 4. તો 4નો તમે જોશો કે 4નો સ્વામી કોણ છે? રાહુ. અને એના સામે કોણ? આ 2026 જેને આપણે પ્લસ કરીએ તો શું આવશે? 2 + 0 + 2 + 6 તો આવશે 10. અને એને સિંગલ ડિજિટમાં લાવીશું તો 1 + 0 = 1. તો આ યુનિવર્સલ યર છે 1. 1 નંબરનું વર્ષ છે આ. 1 નંબર એટલે ન્યુમરોલોજીમાં એને કહેવાય છે રાજા, અને 1 નંબર એટલે સૂર્ય. તો આ સૂર્યદેવનું વર્ષ છે. તો સૂર્ય અને રાહુ, કે રાહુના ઘરે હવે સૂર્ય આવે છે, 4 નંબરના ઘરે રાજા આવે છે. તો રાજાનો સ્વભાવ કેવો છે? કે ડિસિપ્લિનમાં રહેવાનું. અને રાજા હોય તો એના પાસે હોદ્દો હોય, સત્તા હોય, અને પ્લસ રાજા હોય તો શું કરે? રાજા જે આપણે સામાન્ય માણસના ઘરે આવે તો શું કરે? કાંઈ ના કાંઈ તો આપીને જ જાય ને. રાજા છે ભાઈ, બરાબર ને? તો રાજા તો બધાને કાંઈ ના કાંઈ આપે જ. અને આમ આપણે અગર ફેમિલીમાં જોઈએ તો આપણે હેડ ઓફ ધ ફેમિલી જોઈએ તો કોણ છે? ફાધર. તો જેના પણ ઘરે હવે 4 નંબરના ઘરે જે સૂર્ય આવે છે એ કાંઈ ને કાંઈ આપીને તો જશે જ. તો આ વર્ષ છે જે 4 નંબરવાળાનું એ સારું વર્ષ છે. જે તમે 9 નંબરમાં ગયા વર્ષે જે 9 નંબર હતું મંગળનું વર્ષ, એમાં જેમણે ખૂબ મહેનત કરી હશે એમનું આ વર્ષ સારું જશે. કેમ કે એમને આ વખતે જે મહેનત કરી છે એનું ફળ મળશે. તો તમે જોશો કે આ થોડા આગળના જે 3-4 મહિના છે એમને થોડું ટફ પડશે, વધારે મહેનત કરવી પડશે, અને પછી એમને સારો એવો રિવોર્ડ્સ મળશે. તો 4 નંબરવાળા તૈયાર થઈ જાઓ. તમે આ વર્ષે કોઈ પણ નવું ઘર લઈ શકો છો, નવી જોબ લઈ શકો છો, નવું બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો, અને તમે નવી કાર પણ લઈ શકો છો. તો 4 નંબરવાળા માટે પણ આ વર્ષ સારું છે. જેમણે મહેનત કરી છે એમને સારું એવું ફળ મળશે. આ વખતે જે 4 નંબરવાળા છે એમણે એક જ કામ, જે હાથમાં લો ને એક જ કામ લેવાનું, અને એના ઉપર જ તમારે ફોકસ રાખવાનું. તો તમારું કામમાં તમને સફળતા પણ મળશે અને આગળ તમે એમાં ગ્રો પણ કરી શકશો. આ વખતે તમારે કોઈની પણ જોડે બહુ દલીલ કરવાની નહીં. તમારા પાર્ટનર સાથે પણ તમારે બહુ દલીલ નહીં કરવાની. કેમ કે એમની સાથે દલીલ કરશો તો એમાંથી વધી જશે અને તમને પ્રોબ્લેમ્સ આવશે. તો આ વખતે 4 નંબરવાળાએ બહુ સંભાળવાનું છે. વધારે કોઈના પણ જોડે વધારે તમારી દલીલ નહીં કરવાની. અને જોશો કે સૂર્ય છે, મેં આગળ જ કીધું કે ડિસિપ્લિન પણ એમને ગમે છે. તો આ વર્ષે જે 4 નંબરવાળા હોય એમણે શું કરવાનું? ડિસિપ્લિનમાં રહેવાનું. તો એમને આ વર્ષે સારું ફળ મળશે. અને તમારે આ વર્ષે છે ને કેટલી પણ મહેનત કરવાની આવે, કેટલો પણ સંઘર્ષ આવે, તો તમારે ગીવઅપ નહીં કરવાનું. તમે એને પકડી રાખશો ને તો તમને આગળ એનો ગ્રો જોવા મળશે અને આગળ તમને સક્સેસ મળશે. અને આ વખતે તમને વિદેશથી પણ ઓફર આવી શકે છે અને તમે વિદેશ પણ જઈ શકો છો. તો આ વખતે એવા બધા ચાન્સીસ છે. અને આ વખતે તમારે કોઈ પણ પ્રોબ્લેમ આવે તો તમારે શું કરવાનું? માઇન્ડથી વિચારવાનું. મેં આગળ જ કીધું, વધારે દલીલમાં પડવાનું નહીં. થોડું આપણે શાંત રહીને થોડું માઇન્ડથી વિચારશો ને તો તમને એનો રસ્તો મળી જશે. આ વર્ષે તમારી જે પણ મહેનત હશે ને તમારી નકામી નહીં જાય. તમને મહેનતનું ફળ જરૂરથી મળશે. તો આ વર્ષ તમારા માટે સારું છે. તો આ વર્ષે તમારે શું કરવાનું? રેમેડી. તો તમે જોશો કે આ વખતે તમે ત્રાટક મેડિટેશન કરો ને તો એ તમારા માટે સારું. ત્રાટક મેડિટેશન મતલબ કે તમે એક જ વસ્તુ હોય ને એને તમે એનું જ તમારે ધ્યાન કરવાનું, એ વસ્તુ ઉપર જ ફોકસ રાખવાનું, અને એ વસ્તુને જ તમારે ધ્યાનથી જોવાની. તો એને ત્રાટક મેડિટેશન કહેવાય છે. તો એ તમે કરશો ને તો તમને ફાયદો છે. 4 નંબરવાળા છે એમનો રૂલિંગ પ્લાનેટ કોણ છે? રાહુ. તો રાહુ શું કરે? ભ્રમિત પણ કરે. એટલા માટે તમારે બહુ વિચારીને રીડ કરીને પછી કોઈ પણ ડોક્યુમેન્ટ પર સાઇન કરવાની, અને રૂલ્સ આ વખતે તોડવાના નહીં. હવે ફ્રેન્ડ, આ વર્ષે હું છે ને ન્યુમરોલોજી રિપોર્ટ લઈને આવી છું યરલી, કે તમે જે પણ વર્ષમાં તમને તમારે જે પણ તમારો લકી નંબર, અનલકી નંબર, કે આ આખા વર્ષનું તમને તમારા જીવનમાં તમને શેનાથી સંભાળવાનું, શેનાથી દૂર રહેવાનું, એની રેમેડી, પછી આ વર્ષે તમારા જે
અલગ અલગ મંથ છે એ કેવા જશે, તમે એમાં શું ફાયદો થશે, તમે કયા મહિનામાં કંઈ નવું કામ કરો તો તમને ફાયદો થાય, કે કયું કામ કયા મહિનામાં તમે કે કયા દિવસે તમે એ કામની શરૂઆત કરો તો તમને સક્સેસ મળશે. એ બધી જ તમને એમાં માહિતી, હેલ્થ વેલ્થ બધું જ એમાં તમને આ યરલી રિપોર્ટમાં તમને મળશે. તો તમને જેને ઇન્ટરેસ્ટ હોય એમને ચોક્કસથી મને આજે તમને નીચે નંબર દેખાય છે એના ઉપર તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. અને ફ્રેન્ડ્સ, આ તમને ફક્ત આ ન્યુમરોલોજી યરલી રિપોર્ટ છે તમને ફક્ત 999 મળશે. હવે આપણે જોઈશું કે જેમનો જન્મ કોઈ પણ મહિનાની તારીખ 5, 14 અને 23 તારીખે થયો એમનો નંબર આવશે 5, એટલે એનો મૂલાંક આવશે 5. અને 5 નંબર તમે જોશો કે ન્યુમરોલોજીમાં બુધનો નંબર છે અને એને શું કહેવાય છે ન્યુમરોલોજીમાં? રાજકુમાર, રાઈટ, રાજકુમાર કહેવાય છે. તો તમે જોશો કે રાજકુમારના ઘરે રાજા આવે છે, એ રાજકુમારના ઘરે એમના ફાધર આવે છે. તો વિચાર કરો કે રાજકુમારના ઘરે રાજા આવે છે તો કેટલું બધું લઈને આવશે. અને રાજકુમાર તો એમના લાડકા કહેવાય. તો તમે જોશો કે આ જે વર્ષ છે 5 નંબરવાળા માટે કેવું છે, ફ્લાવરનું વર્ષ છે. કે તમે આ વર્ષે જે પણ કરશો, કે જે પણ નવું કરશો, કે તમે જે પણ આ વખતે નવો બિઝનેસ, નવું ઘર, કે તમે જે પણ રિલેશનશિપમાં પણ તમે જોડાશો તો એ તમારે બહુ સક્સેસ એમાં મળશે તમને, અને બહુ આગળ જતાં તમે એમાં ગ્રો પણ કરશો. તો મતલબ કે આ વર્ષ 5 નંબરવાળાનું બહુ સરસ છે. તો ફ્રેન્ડ, તૈયાર થઈ જાઓ 5 નંબરવાળા માટે. બહુ મસ્ત. રાજાની પાસે એક હોદ્દો પણ હોય છે, ઓથોરિટી પણ હોય છે. અને રાજા અગર કોઈ ગલત કામ કરે તો એને પનિશમેન્ટ પણ આપે જ છે, બરાબર ને? એ કેમ ભૂલાય? તો તમે જોશો કે 5 નંબરવાળાએ આ વખતે કોઈ શોર્ટકટ લેવાનો નહીં. અગર એ શોર્ટકટ લીધા તો એમને રાજાજી યાની સૂર્ય ભગવાન તરફથી એમને જરૂરથી એમને ફટકાર પડશે અને એમને પ્રોબ્લેમ્સ આવશે. તો 5 નંબરવાળા વિચારજો કે આ કોઈ શોર્ટકટ લઈ લેવાનું, મલ્ટીટાસ્ક નહીં કરવાનું. તમારે જે પણ કામ કરો ને એક કામ કરવાનું અને એ પૂરું થાય પછી જ બીજું કામ કરવાનું. જો તમે એક સાથે ઘણા બધા કામ લેશો તો તમે કન્ફ્યુઝ થઈ જશો ને એમાં સ્ટક થઈ જશો તો તમને પછી પ્રોબ્લેમ આવશે, બરાબર છે? અને આ વખતે જો બુધ નંબર કેવો છે 5 નંબરવાળા, કે એમને કેવું હોય કે જે પણ એ લોકો કામ કરે ને કામ મસ્ત સરસ કરે, પણ એ કામ કરીને પછી એકનું એક કામ કરીને છે ને બુધનો સ્વભાવ છે કે નંબર 5 વાળાનો સ્વભાવ છે કે બોર થઈ જાય. તો એમણે શું કરવાનું કે કામ પણ કરવાનું અને એન્જોય પણ કરવાનું. એટલે તમારું કામ પતી જાય, તમારે પછી બહાર ફરવા પણ જવાનું. એમાં બહાર ફરવામાં તમે અગર ધાર્મિક યાત્રાઓ અવશ્ય કરશો તો તમને બહુ જ લાભ થશે અને તમે નવી ઉર્જા સાથે પાછા આવીને ફરીથી કામમાં જોડાઈ શકો છો. તો આ તમે જરૂરથી કરજો તો તમને ઘણો ફાયદો થશે. આ વખતે અફેર પણ વધારે થશે. તો 5 નંબરવાળાએ આ વખતે એ કાળજી રાખવાની છે. આ વખતે એ બાબતમાં પણ એલર્ટ રહેજો. બાકી તમારું આ વર્ષ બહુ જ સરસ છે. તો આ વર્ષે તમે જે પણ કરશો એનું તમને બહુ જ સારું રિઝલ્ટ મળશે. હવે આપણે વાત કરીશું નંબર 6 વિશે, કે કોઈ પણ મહિનાની તારીખ 6, 15 અને 24 તારીખે જેમનો જન્મ થયો હોય એમનો નંબર આવશે 6, એમનો મૂલાંક આવશે 6. 6 તમે જોશો તો 6નો રૂલિંગ પ્લાનેટ કોણ છે? શુક્ર, એટલે શુક્રાચાર્ય, કે એ દૈત્યોના પણ ગુરુ છે. અને એમના ઘરે કોણ આવે છે? સૂર્યદેવ, રાજા. યુનિવર્સલ યર 2026 એટલે 1, અને એનું વર્ષ લઈ તો રાજા પણ આ વખતે આવશે 6 નંબરના ઘરે. તો એને કાંઈક ના કાંઈક તો આપીને જ જશે. પણ આ વખતે 6 નંબરવાળાને કહેવાય ને કે હર વખતે મળતું હશે એનાથી થોડુંક ઓછું ફળ મળશે. મતલબ કે કેવું છે કે હર વખતે તમારા બધા ફટાફટ કામ થઈ જતા હતા, બધું બહુ જલ્દી થતું હતું. પણ આ વર્ષે થોડું સ્લો થઈ જશે. સારી ઓપોર્ચ્યુનિટી પણ મળશે તમને. તમારે નવું ઘર લેવું હોય કે નવો બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો પણ તમે કરી શકો છો ને એમાં પણ તમને સફળતા તો મળશે, પણ તમને સ્લો મળશે. એટલે તમે જેવું ધાર્યું હશે ને કે આ વર્ષે આટલું થઈ જ જશે એવું નહીં થાય, થોડું વાર લાગશે, બરાબર છે? પણ તમને રિઝલ્ટ તો સારું જ મળશે. તો આ વર્ષે તમે તમારા પેરેન્ટ્સની રાય લેશો કોઈ પણ કામમાં તો તમને સફળતા મળશે. અને આ વર્ષે તમારે શું કરવાનું? સારા એવા હંમેશા અપ ટુ ડેટ રહેવાનું. અપ ટુ ડેટ રહેવાથી પણ આ વર્ષ તમારું સારું જશે, કેમ કે 6 નંબર છે અને સૂર્યદેવ આવે છે. રાજાને પણ
ડિસિપ્લિન છે, પછી પરફેક્શન છે, એ બધું રાજાને બહુ જ ગમે. તો એ રીતે તમે એમના રીતે રહેશો તો તમને ફાયદો થશે. તમારાથી લોકો મોટિવેટ પણ થશે. કે જે 6 નંબરવાળા હશે ને એ બધાનું ધ્યાન રાખતા હશે. એમના દરેક ફેમિલી મેમ્બરની ખબર પૂછતા હશે, જોતા હશે કે એમને કાંઈ જોવે છે કે એમને શનિ, કેમ કે 6 નંબરવાળાને બધી જ ખબર હશે. એ 6 નંબર લોકો સરસ રીતે નિભાવે પણ છે અને એ લોકો બધાની ધ્યાન રાખીને એ લોકો બધાના લાડકા પણ હોય છે. તો ફ્રેન્ડ, આજે આટલું જ. તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને મિત્રો, તમારા મિત્રોને પણ આ તમે શેર કરો કે જેમના આ મૂલાંક આવતા હોય એ લોકોને આ વર્ષે શું કરવું ને શું ના કરવું, તો એ લોકોને પણ ખ્યાલ આવે. અને આ વર્ષ બધાનું સારું જાય, તમારું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે, હંમેશા ખુશ રહો, એવી મારી શુભેચ્છા. બાય બાય. થેન્ક યુ. ટેક કેર.